એમાં એક દીકરો એન્જિનિયરના લાસ્ટ યરમાં હતો, એને અમેરિકા જવું હતું. મને કે મારી મમ્મી મારી પાછળ પડી છે, બ્રહ્મ સંબંધ લઈને જા. હું આજે નહીં લઉં, કાલે નહીં લઉં ને ક્યારેય નહીં લઉં. મેં તાર મમ્મી ખોટા જ, ન જ લેવાય. શું કામ લેવું જોઈએ? એને મમ્મી ભેગા હતા, એ રડવા માંડ્યા. મેં તો કેમ રડો છે? એ કે હાય હાય ત્યાં જશે ને પછી બગડી જશે ને આપણે વૈષ્ણવ છીએ. મેં તો ના, એવું ના હોય. મને કે શું કામ લઉં બ્રહ્મ સંબંધ? મને ચર્ચમાં જવું ગમે છે, મને એ કે સ્વામિનારાયણમાં જવું ગમે છે, મને સ્વાધ્યાયમાં ગમે છે, મને જૈનમાં. મેં તો બધાય જવાય. અત્યારે તું જે છોકરી અરે ફરસ, તારા મમ્મી કહેતા હતા એનું નામ વિલાસ છે? મને કે હા. મેં તારા ક્લાસમાં કેટલી ગર્લ છે? મને કે એવું કાંઈ નહીં, ઘણી છે. મેં કીધું તને કેટલાકના નામ યાદ છે? એ કે વિલાસની ફ્રેન્ડ છે ને બે ચાર, એનું નામ ખબર, બીજા બધાને નથી ખબર. મેં કીધું કાં બધી છોકરીઓ એક નહીં? સમજાય છે બધાને મારે કેવું છે? બધી છોકરીઓ એક નહીં. એક દી વિલાસ હારે જવાય પિક્ચર જોવા, બીજે દી એની બેનપણી હારે, ત્રીજે મને કે આંટી શું બોલો છો તમે? તમે મારા મમ્મી જેવડા છો ને શું બોલો છો? મેં તો ના, બધા યારે ફરાય. એવું કાંઈ એવું ન હોય કે એક વિલાસ હારે જ ફરાય. મને કે વિલાસ આવવાની છાયા, એને ઘણાય પ્રશ્નો છે, ધીમે બોલો. મેં તો ના. મેં તો બેટા પ્રેમ એકને કરાય, માન બધાને અપાય. તું એકને પ્રેમ કરીશ ને તારી નિષ્ઠા વધશે. તું એને વફાદાર રહીશ ને એનાથી વધુ એ તને વફાદાર રહેશે. તું માન બધાને આપ, પણ પ્રેમ તો એકને જ કરાય. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય. માર તો વિલાસને કેવું જ છે કે આ રિષભ હવે કાલથી એને બધાની યાર ફરશે. પછી બોલવા માંડો ઓલા આમ ને ઓલા આમ ને ઓલા આમ ને. મેં કીધું કોઈના દોષ જોવાનો આપણો અધિકાર નથી. તારે અમેરિકા જવું હોય અને તારી માર્કશીટની ઝેરોક્સમાં ગેઝેટેડની સાઇન કરાવી હોય તો તું એન્જિનિયર થઈ ગયો, તારી ના હાલે? મને કે ના, ગેઝેટેડની જ જોઈએ. મેં કીધું બ્રહ્મ સંબંધ પણ વલ્લભપુર પાસે જ લેવાય. મને કે લઈ લઉં પછી હું જાઉં તો ચર્ચમાં? મેં તને કોણ ના પાડે, જાજે. પણ વિલાસને ખબર ન પડે કે તું બીજી હારે ફરસ. સમજ્યા તમે બધાય મારી વાત? તમે માનશો નહીં, એણે બ્રહ્મ સંબંધે લીધું અને કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવીને ગયો છે અને હવે ફેબ્રુઆરી મહિના લગ્ન છે. તમે માન બધા ના આપો. શંકર ભગવાનને જય શ્રી કૃષ્ણ કહો. અમે લોકો કાશી ગયા હતા તો મારી સાથે જે વૈષ્ણવ હતા એકદમ ચુસ્ત હતા. એટલે રાતના મને કે આપણે કાલ નથી જવાનું, મંદિરે નથી જવાનું શંકર ભગવાનના. મેં તું કેમ? તું આટલો બધો સત્સંગ કરસ કે અન્યાસ? મેં તું અન્યાશ્રય નથી. શંકર ભગવાન પહેલાં વૈષ્ણવ છે તો જય શ્રી કૃષ્ણ કરવા નહીં જવાનું? એટલે રાતના ખતબત કરીને હોઈ ગયા, નથી આવવાના અમે. મેં તો કાંઈ વાંધો નહીં. મેં અમને કીધું આપણે બે જઈશું. સવારે અમે તૈયાર થયા ને અમારી પહેલાં એ બધા બહાર ઊભા હતા. જો તમે માન બધાને આપો પણ પ્રેમ તો એકને જ કરાય. આપણે નાના હતા ને ત્યારે બધા, અત્યારે હમ ઉમ્ર છીએ આપણે, ત્યારે કોલેજમાં જેની પ્રેમ થાય ને એને બુકની અંદર એક શાયરી આપણને બધાને આવડતી હતી. એ 4-5 જ આપણને બધાને આવડતી હતી, કારણ કે આપણે બધા બધું સમજીને જ કે ભાઈ બહુ આવું આવડતું નહોતું તો એક લખીને મૂકતા હતા શાયરી. મને બરાબર યાદ છે, આ લખીને મૂકતા હતા મારામાં. ચાંદની ચાંદ સે હોતી है सितारों से नहीं, चांदनी चांद से होती है सितारों से नहीं,
मोहब्बत एक से होती है हजारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से. આજે 10 હારે કોલેજમાં ફર્યા હોઈએ તો અત્યારે 2 પગનું ઓપરેશન કરાવ્યું ને રાતને દિયા સેવા કરે છે, એ 10 આપણી હારે આવે સેવા કરે તો આપણે એક જ પ્રભુને માનતા હશું તો જવાબદારી કોની છે? બીજા બધાની ખરી મારા વાલા? એક નાની વાત, અત્યારે બધાના મનમાં એક જ પ્રશ્ન, સેવામાં ચિત્ત નથી ચોંટતું. તમારે બધાને થાય છે? સેવા કરતા હોય તો બીજા વિચાર આવે. ના ના, કોકવાર નહીં, સતત આપણે લૌકિક વિચારમાં જ હોય. પ્રભુ ગોદમાં હોય, ફોન આવે. હું ભાઈ મારી એક વાત સાંભળો, ફોન આવે કે ના આવે એ એક બહાનું છે, પોતાના મનમાં જ હોય છે. આજે સંસારમાં હોઈએ છીએ તો શ્યામ યાદ નથી આવતો, પણ શ્યામને યાદ કરતા હોય છે તો સંસાર સતત મન મારીએ છીએ. તમારે બધાને થાય છે? અમારે એવું થાય છે. તમે માળા લ્યો ને એટલે આખી દુનિયાના વિચાર આવે. 25 વર્ષ પહેલાં જે કોઈ આપણે મળ્યું ન હોય ને, પછી આપણે કોઈ કોન્ટેક ન હોય ને, તો આમ આપણે શ્રૃંગાર કરતા કે એટલે ખબર તમને તમારો ઓલો ભાઈબંધ આપણે અમેરિકા ગયા કેવું કર્યું હતું, અરે બેન અત્યારે શું છે? ઠાકોરજી ક્યાં ત્રિલોકનો નાથ તારી ગોદમાં છે, જે તારી સામું ભાળીને તારી સામે મુસ્કાય છે, જેના નેત્રો, જેની ભ્રુકુટી, જેની પાપણ, જે તારા સામું જોઈને આમ ત્રિભંગી થઈને જુએ છે કે માં, કરોડો જન્મોથી વિખૂટા પડ્યા પછી પણ હું તને નહોતો ભૂલ્યો, તું મને ભૂલી ગઈ હતી, પણ તારી ગોદમાં છું તો હું મને એવી પ્રતીતિ કરાવે છે કે હું પણ તને ક્યારેય ભૂલ્યો નથી. એનું કારણ છે આપણું ચિત્ત પ્રભુમાં હોતું. અહીંયા હોય ને દીકરો અમેરિકા હોય ને તો બધાને એવું હોય છે, એકને નહીં, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. હું બાકાત નથી, હું તો તમારા બધા જ ગયેલી છે, પણ મને ઠાકોરજીની વલ્લભની વાતો, વ્રજની, વ્રજવાસીની, વિરજાની, વનમાળીની મને કરવી ગમે છે. તો મેં આજે એક સરસ દાખલો વાંચ્યો, મને વાંચવું બહુ ગમે છે. હું એકલી હોઉં ને, આ બધા હું મારા રૂમમાં વાંચતી હોઉં, મને બહુ ગમે છે. એક કાકાની 200 વર્ષ જૂની ઘડિયાળ ખોવાઈ ગઈ. હવે સિનિયર સિટીઝનને પોતાની વસ્તુ ખોવાઈ જાય ને આજની તારીખમાં એ આપણને ન ગમે. તમને ગમે? એટલે કાકા છે ને એના રૂમમાં ગોઈતો, પછી બહાર આવ્યા. એ કે હું તારા રૂમમાં આવ્યો તો ભાઈ? કે ના દાદા, તમે અમારા રૂમમાં નહોતા આવ્યા. એ કે જો ને મારી ઘડિયાળ ત્યાં નથી પડી ગઈ ને, જોયું નથી. પછી પૌત્ર વધુને પૂછ્યું, હું તને ચાનું કહેવા આવ્યો ત્યારે મેં ઘડિયાળ પહેરી હતી? એ કે દાદા એવું મારું ધ્યાન નથી. એ કે પછી એટલે કામવાળાને કે તું ઝાપટતો હતો તો મેં ઘડિયાળ પહેરી હતી? કે દાદા એ નથી ખબર, 2 કલાક ગોઈતી, ઘડિયાળ ન મળી. પછી પૌત્ર હતો ને એ કોલેજના પહેલા વર્ષમાં હતો. એ કે દાદા તમારી ઘડિયાળ તમારા રૂમમાં જ હશે. અરે ભાઈ, ઓશિકાઈ જોયા ને, પલંગે જોયો ને, કપડાએ જોયા ને, તારી દાદી ગુજરી ગઈ ને એનો કબાટે જોયો, પણ ઘડિયાળ મળતી. એ કે લાવો હું જાઉં. રૂમમાં ગયો, દાદા તમે બહાર જાઓ. બહાર ગયા એટલે બારી ને બારણા ને બધું બંધ કરી, લાઇટ બાઇટ, પંખા બંખા, એસી બેસી બધું બંધ કર્યું. 15 મિનિટ બેઠો ને
મનને શાંત કર્યું. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો બધું શાંત થઈ ગયું. તો બહાર બધાને ચિંતા થઈ કે હારાએ બધું બંધ કર્યું અને એકલો શું કરતો હશે. દાદાને બીક લાગી. થોડા ખાનગી પૈસા હાંચવીને મૂક્યા હોય, ખબર પડી જાય તો દીકરાને એમ થાય ને પપ્પા આ પૈસા ક્યાંથી આવ્યા. બધાય આમ બહાર બેઠા બેઠા. દીકરો બહાર આવીને કે લ્યો દાદા તમારી ઘડિયાળ મળી ગઈ. એ દશા આપણી. કેમ? જ્યારે બધું બંધ હતું ને તો ઘડિયાળનો અવાજ ટક 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 આવતો હતો ને, જ્યારે શાંત મન થયું, પડદા બંધ કર્યા, બારી બંધ કરી, બારણા બંધ કર્યા, લાઇટ બંધ કરી, એસી બંધ કર્યું, ત્યારે ઘડિયાળનો અવાજ સંભળાયો. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં ચિત્ત આપણું ક્યારે ચોટે? જ્યારે આ બારી બારણા, અહંકાર, અમતા, મમતા, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, તારી મારી, આ બધા બારણા બંધ કરીએ ને તો પ્રભુનો અવાજ સંભળાયા વિના રે નહીં. પણ તકલીફ ક્યાં છે? બધું ખુલ્લું રાખવું છે. એટલે ઘડિયાળ કે મારો અવાજ તમને આજે નહીં, કાલે નહીં, ક્યારેય સંભળાશે નહીં. એ જ ઘડિયાળની વાત આગળ. ઘડિયાળ મળી ગઈ એટલે દાદા 200 વર્ષ જૂની ઘડિયાળ છે ને એમાં તમે સવારથી 3.5 કલાક અમારે બધાને બગાડ્યા. દાદા કે આ વાત તો તારી સાચી હોય. એ કે જા કબાડીવાળાને પૂછ્યા ઘડિયાળના કેટલા આવે. એટલે ઓલો કે 10 રૂપિયા આવે. જો અમારે દાદા જો ને, અમારે 15 જણાના પેલા જોઈન્ટ ફેમિલી હતા. જ્યારથી આ ફેમિલી ભાંગ્યા ને, વિભક્ત થયા ને, ત્યારથી પરિસ્થિતિ તમે જુઓ. પહેલાં 10-15 વર્ષના છોકરાને આપઘાત શું કહેવાય ખબર હતી? પંખે શું લટકવું ખબર હતી? સ્કૂલોમાં છરી મારે છે ખબર હતી? કારણ કે બા દાદાની હૂંફ મળતી હતી. રાતના આપણને, મને, તમને, આપણને બા દાદા વાર્તા કરતા હતા. એ લૌકિક નહોતા કહેતા. શિવાજીને નીંદરું ના આવે, શિવાજીને નીંદરું ના આવે, માતાજીજી બાઈ ઝુલાવે, પેટમાં પોઢીને બાળે, સાંભળેલી રામ લક્ષ્મણની વાત. બીજી નહોતા ઔરંગઝેબની કરતા હતા ને બાબરની. તમને મને તો ભણાવ્યા જ બાબરને, ઔરંગઝેબને, જહાંગીરને. એ પછી સાલ યાદ રાખવાની. શું કામ? આજે પુષ્ટિ માર્ગની આ જ દશા છે બધા. એટલે પછી ઔરંગઝેબનું વાંચીએ અને બધાનું સાંભળીએ. તો ઓલા કબાડીવાળાએ શું કીધું? 10 રૂપિયા. દાદા કે ના 10 રૂપિયા નથી આપી. કે ઘડિયાળ લઈને પૂછી આવજા. કે બહુ તો 50 રૂપિયા આવે. એ દાદાની છે એટલે. બાકી 200 વર્ષ જૂની આનું લે કોણ? આનું મોડેલ તો જોઈ. કે દાદા 50 દઈ દો. એ કે ના ના. દાદા કે એક કામ કર ને ભાઈ. કે આવું ક્યાંય નહીં જાઓ. એ કે સવારના આમાં ઘડિયાળમાં રાખ્યા છે. એ કે ઓલું મ્યુઝિયમ નવું ખોલ્યું ને, ત્યાં બધા એન્ટિક પીસ લે છે. ત્યાં પૂછ્યા તો ત્યાં ગયા ને ત્યારે ઓલાએ કીધું એ આ 200 વર્ષ જૂની આ ત્યારનું મશીન હજી ચાલે છે. આના કાંટા તો જો, આનો ગ્લાસ તો જો, હજી નથી તૂટ્યો. આ ત્યારની બનાવટ છે. ગણ્યું, બધું જોયું. મશીન આના 10 લાખ રૂપિયા આવે. તો તમે કઈ વ્યક્તિના સંગમાં રહ્યો છો ને એનાથી તમારી કિંમત થાય. આપણે નાના હતા ને ત્યારે આપણા મા બાપ કહેતા એની આ રમવા ન જવાય. કેમ? એ ઈંડાની લારીએ ઊભો હતો, અમે એને જોયો તો. સંગનો રંગ લાગ્યા વિના રે નહીં. કપડાં અત્યારે પાકા કલર છે. આપણે નાના હતા ને ત્યારે બહુ કાચા કલરના આવતા હતા. નવું બધું ડાય શરૂ થયું હતું. તો નવા કપડાં પહેર્યા હોય ને, હવે ધોવે ને
તો જે કપડા ઉપર કલર લાગી જાય ને નવાનો, એ નવા કપડાનો કલર ઉતરી જાય, પણ ઓલા જૂનામાં લાગે એ ન ઉતરે. સાચું ખોટું મારવાલા? તકલીફ આ જ છે. આજે જેના ઉપર કલર લાગી જાય છે ને એ ઉતરતો નથી, પણ આપણે બધા કલર ઉતારીને હવે એક જ ઠાકોરજી ઘરમાં હોય નીલબેન ગોળા બંધણી થઈ જાય છે. પછી અંત સમય આવે ત્યારે, અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલ. છેલ્લે કહીએ હો, સમય સાધજે. પ્રભુ કે આખું વરસ ઓળખતો તો, સેવા કરી હતી, સ્મરણ કર્યું હતું, સત્સંગ કર્યું હતું કે ફોનમાં 24 કલાક? આજે હું પોસ્ટ માસ્ટર ઘાટલોડિયા હતી. હવે આ સોનલ ત્યાં રોજ આવે કે મારે આ પૈસા આમાં મૂકવાના છે, આમાં. હવે મારી સામુય ન જુએ, હું એને ગળમ કંઠી જોઉં, મને એમ થાય છે તો વૈષ્ણવ. હવે એને 5 લાખ મૂક્યા અને ફિક્સ પાકી. પહેલાં 6-7 વર્ષે ડબલ થતા હતા, હવેની વાત નથી. હવે એના પૈસા પાક્યા ને મારા ક્લાર્કે કહ્યું, બેન તમને પૈસા નહીં મળે, ડિફર ઇન સાઇન, તમારી સાઇનમાં ફેર છે. એટલે સોનલ તરત કે બેનને હું ઓળખું છું. બેન તું 5 વર્ષથી આવતી હતી તો મારી સામુય નહોતી જોતી, હવે ગરજ પડી એટલે તું કહેશ કે હું બેનને ઓળખું છું. એટલે તરત અંદરથી ને હું કહું હું નથી ઓળખતી. કહું કે ના કહું? કહું ને. તો આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે. પ્રભુને યાદ કર્યા, પ્રભુને ઘરે પધરાવ્યા, પ્રભુને કાલાવેલા કર્યા, પ્રભુને સુંદર સામગ્રી ધરીને આપણા હાથેથી ધરાવી, આપણી સાડી લેવા ગયા તો પ્રભુ માટે સરસ વસ્ત્ર લાવ્યા, આપણે દાગીના કર્યા તો પ્રભુ માટે કરાવ્યા, આપણા ઘરે લગ્ન હતા તો આમ ધામધૂમ ઠાકોરજીને બીજા ઘરે. જેણે આપણા ઘરે આટલો સારો પ્રસંગ આપ્યો, જે સૌથી વધુ આનંદમાં આવી ગયા પ્રભુ, એને આપણે શું કરીએ છીએ? બીજાના ઘરે. જો તમે પ્રભુથી એટેચ થશો તો પ્રભુ તો તમારાથી એટેચ છે અને છે જ. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આ જ. પહેલાંના જ